નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચારથી વાત કરીશું। લોકસભાની કાર્યવાહી બુધવારે 11 વાગે શરૂ થઈને 1 જ મિનિટમાં 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી। આ પહેલા વિપક્ષી સાંસદો અને સંસદમાં પરિસરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું। રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના વિપક્ષી સાંસદોએ નારેબાજી કરતા ગાંધી પ્રતિમાથી મકર દ્વાર સુધી માર્ચ કાઢી। રામ મંદિરના દાન ચોરીના મુદ્દાને લઈને સંસદના બંને ગૃહમાં સતત હોબાળો ચાલુ। વિપક્ષી સાંસદો 20 જુલાઈએ જંતર મંતર પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને રામ મંદિરના દાન ચોરી અંગે સરકારને ઘેરી રહ્યા છે। તેમની માંગ છે કે ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં આવીને જવાબ આપે। સંસદના ચોમાસુ ક્ષેત્રમાં અત્યાર સુધીમાં 8 થી 3 બિલને ગૃહમાં પસાર થઈ ચૂક્યા છે। સરકાર બાકીના 5 બિલોને બંને ગૃહમાં પસાર કરવાની તૈયારીમાં છે।